મિત્રો, હિન્દુ ધર્મમાં રાંધણ છઠનું મહત્વ શું છે અને તેની પરંપરા શું છે તેના વિશે માહિતી મેળવીએ. દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિએ રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષ આ તહેવાર 24 ઓગસ્ટ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. મિત્રો, એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ અને સમૃદ્ધિના કામો માટે ઉપવાસ રાખે છે. મિત્રો, આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે મનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી મોટા માટીના વાસણમાં 5 અથવા 7 અનાજનો મેવો ભરે છે. ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમ મનાવવામાં આવે છે. આ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. મિત્રો, હિન્દુ ધર્મમાં એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલેથી જ તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે. રાંધણ છઠના દિવસે લોકો ઘરે નવા પકવાન અને વ્યંજનો બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ ઘરમાં નવી વાનગી બનાવવામાં આવે છે અને મિત્રો, બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવવામાં આવેલા ભોજન અને પકવાનો માણવાનો મહિમા છે, જે વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓ છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમને કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે. ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. મિત્રો, રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે વિરાહ કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે ચૂલાના અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા સીતાને ઘરમાં ચૂલામાંથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપીને બીજા ઘરે જાય છે. માટે હિન્દુ ધર્મમાં રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનામાં ગેસ આવી ગયો છે. ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરાઓ ચાલી રહી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાસ પર શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની જાય છે. શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામની જન્મતિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. શ્રી બલરામનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હળધાર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શાસ્ત્રમાં નામ હળ પરથી રાખવામાં આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વીય ભાગોમાં તેને લાલયાન છઠ પણ કહેવામાં આવે છે. મિત્રો, આવા જ ધાર્મિક રુચિ ધરાવતા તમામ મિત્રોને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અથવા કુટુંબમાં આ વિડીયો શેર કરો, જેથી આવી માહિતી તે પણ મેળવી લે.